इधर से पार नहीं करें, क्रॉस करेंगे। वैसे पोताना बीमार होता है छटपटा लगता कोई आदमी इधर से पार नहीं करें, क्रॉस करेंगे तो सबसे નમસ્કાર મિત્રો મારું નામ છે મનીષ કુમાર અને આ છે મારી યુટ્યુબ ચેનલ જવાબદાર કોણ. મિત્રો, આપણા દેશમાં શિક્ષણનો અભાવ છે, જેના કારણે અંધશ્રદ્ધા વધારે પ્રમાણમાં ફેલાયેલી છે. આપણા શહેરોમાં જ ઘણી સ્કૂલોમાં શિક્ષણનું પ્રમાણ એટલું સારું નથી, તો આર્થિક રીતે પછાત ગામડાઓની તો વાત જ ક્યાં કરવી. પૂરા ભારતમાં શિક્ષણ વ્યવસ્થા એકદમ કથળી ગયેલી છે, જેના કારણે અંધશ્રદ્ધાનો વધારો થયો છે. તમે આની પહેલાંનો જે વિડીયો જોયો તમે જોઈ શકો છો કે એક બાળક છે, તેના ચહેરા પર એક નાની છોકરી લાફા મારી રહી છે અને એવું કહેવામાં આવે છે કે એ બાળક બોલી શકતો નહોતો, બિચારો કદાચ બોલી નથી શકતો અથવા તો સાંભળી નથી શકતો, એ પ્રમાણેનું બાળક લાગે છે. જે સામે જે છોકરો ઊભો છે તેને પેલી સામેવાળી છોકરી ચહેરા પર લાફા મારી રહી છે. એવું કહેવાય છે આ છોકરી લાફા મારશે એટલે આ છોકરો બોલતો થઈ જશે. તમે વિચાર કરો મિત્રો, આ આધુનિક યુગમાં બિચારા ગરીબ મા બાપ પાસે પૈસાનો અભાવ હોય, શિક્ષણનો અભાવ હોય, સમજદારીનો અભાવ હોય, એટલે આવી જગ્યાએ લઈ જાય પોતાના બાળકોને, અને આ રીતે તમે જોજો એના ચહેરા પર છોકરી સતત લાફા મારી રહી છે. વિચાર કરો, આ કેટલી દુર્ભાગ્યની વાત છે કે આપણા આ વિકસિત ભારત દેશની વાતો ચાલે છે અને આ આપણા ભારત દેશની અંદર આવી અંધશ્રદ્ધાના કારણે અમુક માસૂમ લોકો પીસાઈ રહ્યા છે અને આ રીતે હેરાન થઈ રહ્યા છે. અને જેનું મુખ્ય કારણ છે શિક્ષણનો અભાવ, સમજદારીનો અભાવ અને જે આ સરકાર છે તેની નિષ્ક્રિયતા. સરકારે આવી જે બધી પ્રવૃત્તિઓ ચાલી રહી છે તેની પર નિયંત્રણ લાવવાની જરૂર છે, જેથી આવું બધું થતું અટકી જાય. ખરેખર આ દયનીય વિડીયો છે. તમે જુઓ મિત્રો, આ કેટલું તમે જોયો હશે આ વિડીયો કદાચ. ખરેખર આ બહુ જ ખોટું થઈ રહ્યું છે. તમારી નજરમાં જ્યાં પણ આવી ઘટના બને ત્યાં તમે એકલા કાંઈ ના કરી શકો તો બધા ભેગા થાવ અને આવી ઘટનાઓનો વિરોધ કરો, રોકો આ બધી વસ્તુઓને. બસ મિત્રો, મારો આટલો જ આ વિડીયો હતો. થોડી જાગૃતિ લાવો સમાજમાં. જેમ હું પ્રયત્ન કરી રહ્યો છું નાનો, તેવું તમે પણ સમાજમાં પ્રયત્ન કરો અને જાગૃતિ લાવો, જેથી આવું જે કુરીતિઓ છે તે દૂર થાય, આવી અંધશ્રદ્ધા દૂર થાય. મિત્રો, આપણે કોઈ પણનો વિરોધ નથી કરતા, પણ આ જે ખોટી અમુક પ્રવૃત્તિઓ થઈ રહી છે તેનો વિરોધ કરીએ છીએ. બસ આટલો જ મારો વિડીયો હતો મિત્રો. વંદે માતરમ. ભારત માતા કી જય.